વધુ એક સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। ત્યારે વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાથી આ સમાચાર, જ્યાં મહામૂલી વિરાસતો સાચવવામાં વડોદરા મનપા નિષ્ફળ નીવડી। ત્યારે હેરિટેજ સિટીની વાતો કરનાર શાસકો વામણા પુરવાર સાબિત થયા। ત્યારે વડોદરાની વિરાસત સમૂહ હેરિટેજ ગેટ ન સાચવી શક્યા। સત્તાધીશોના પાપે ઐતિહાસિક માંડવી ગેટની ખસ્તા હાલત જોવા મળી છે। ત્યારે ઐતિહાસિક માંડવી ગેટ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં જોવા મળ્યો। વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહામૂલી વિરાસતો સાચવવામાં વડોદરા મનપા નિષ્ફળ નીવડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। હેરિટેજ સિટીની વાતો કરનાર શાસકો વામણા પુરવાર સાબિત થયા। ત્યારે વડોદરાની વિરાસત સમૂહ હેરિટેજ ગેટ ન સાચવી શક્યા। ત્યારે સત્તાધીશોના પાપે ઐતિહાસિક માંડવી ગેટની ખસ્તા હાલત જોવા મળી। આમાં અત્યારે ઇમરજન્સી છે અને પૂરતી ચીવટ રાખી અને ટ્રાન્સપરન્ટ ઓનેસ્ટ પ્રોસેસ કરી અને સારામાં સારી સીવીસીની ગાઈડલાઇનની બેસ્ટ પ્રેક્ટિસીસ ફોલો કરી અને આ ટેન્ડરિંગ કરવાની સૂચના આપવામાં આવે છે। છેલ્લા 129 દિવસથી મારું તપ ચાલી રહ્યું છે, ચંપલ વગર રહેવાનું અને રોજ અહીં બપોરે 12 થી 4 ભગવાનનું નામ લઉં છું। કેમ કે મહાનગરપાલિકાને ઝડપથી હેરિટેજ એક્સપર્ટ મળે અને વડોદરાના ઐતિહાસિક વારસાનું રિસ્ટોરેશન જાળવણી ઝડપથી શરૂ થાય। પરંતુ આજે 129મા દિવસે પણ કહું તો મહાનગરપાલિકા દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી। મીડિયાના માધ્યમથી સતત અમે કહીએ છીએ કે માંડવીના પિલ્લરની હાલત જર્જરિત થતી જાય છે, ગમે ત્યારે કોઈક મોટો અકસ્માત થશે। તો આજે 129મા દિવસે કહીએ તો જે ભાગ પિલ્લરમાંથી બધા છૂટા પડી ગયા છે એ બધા હવે ધરાશયી થવા માંડ્યા છે અને આ ભાગ એટલા મોટા છે કે જો કોઈને વાગે તો જનહાનિ થઈ શકે એવી છે। મીડિયાના માધ્યમથી સતત મહાનગરપાલિકાને કહીએ છીએ કે જે ભાગ જર્જરિત છે એને ઉતારી લો તમે, કે જેથી કરીને કોઈ મોટો અકસ્માત થાય નહીં। પરંતુ મહાનગરપાલિકા સતત આની પાછળ પોતાની ઉદાસીનતા બતાવી રહી છે। એ ફક્ત ને ફક્ત ટેન્ડરિંગ થઈ રહ્યું છે, ઇજારો અપાઈ રહ્યો છે, 10 કરોડ રૂપિયા ફળવાયા છે, એવી જ વાતો મીડિયામાં જણાઈ રહી છે। પરંતુ આજથી 100 દિવસ પહેલા જ્યારે કમિશનર માંડવી નીચે મુલાકાત લેવા આવ્યા તો એમને કીધું હતું કે ઝડપથી કામ શરૂ થશે। એ સાથે વડોદરાના સાંસદ જ્યારે તપનો મારા 110મો દિવસ બીજો જ દિવસ હતો અને અહીંયા ધારાસભ્ય સાથે આવેલા પુરાતત્વની ટીમ આવેલી, પુરાતત્વની ટીમે તરત કીધું કે આ માંડવી પિલ્લર જર્જરિત છે, આનું કામ ઝડપથી શરૂ કરાવો। ત્યારે આપણા વડોદરાના સાંસદે મને બાંયધરી વડોદરા વિકાસ અને વિરાસત, પ્રધાનમંત્રી વિકાસ સાથે વિરાસત સાચવવાની વાત કરતું હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો વિકાસ તો કરી નથી શક્યા પરંતુ વિરાસતને પણ સાચવી નથી શક્યા। આપ જોઈ શકો છો, આ ઐતિહાસિક માંડવી ગેટ છે। ઈસવીસન 1600માં બનેલો આ માંડવી ગેટ છે અને જેમ સત્તાધીશોના ભ્રષ્ટાચારના પોપડા ઉખડી ગયા છે તે જ રીતના માંડવી ગેટના પિલર ઉખડી ગયા છે। આપ